કેમ છો બધાય? તો આજ તમને મારા અવાજ ઉપરથી ખબર પડતી હે કે આજ થોડીક તબિયત સારી હે, થોડીક નહીં વધારે સારી હે, કેમ કે ઓલા બીની મને જે મેડિસિન આપી હતી ને બહુ મસ્ત હતી. તો ટૂંકમાં ઘાઈ સારું થઈ ગયું અને થોડુંક શરદીનું નહીં તો થોડુંક અવાજનું તો રહે જ, પણ આજ સારું હે, વાંધો હે નહીં. અને અમારે જો વાગે ગયા 9 અને હું કામ ઉપર જાય, મારે થોડું જવાનું તો 10 વાગે પૂગવાનું હતું, પણ હું 10 વાગે નહીં પૂગી. બસ મળી જાય ટાણે તો પૂગે જાય, બાકી તો કાયમની જેમ મોડું જ થઈ જાય. ખબર નહીં તડકા પડે હમણાં તો ખતરનાક ને કીકતા તડકાને લીધે માંદા પડીએ ને હજે કફ ને એવું બધું છે એટલી થોડુંક તકલીફ પડે એની બધી. તમારે આગળ 2-3 બસ બદલાવાની છે, તો આગળ ફટાફટ બસું જડે જાય ને તો કલાક સવા કલાકમાં પૂગે જાય. પણ બસું ન મળે ને તો સમજી લ્યો કે હે ને 1.5-2 કલાક લાગે ને. જોઈએ પછી સાંજ સુધીનું હોય એટલે પછી નિરાયથી સવારે ખાવા પીવાનું આ તે બધું ભેગું કરવું પડે, બાકી તો હાલે. આપણે મળીએ થોડીક વાર પછી, બાય બાય. હજી આજ વારવાને તો એવા લાગ્યું આવે એવા ઓલા ભાઈ. હું તો અહીંયા ઇઝરાયલનો કંઈ હોય કરતા હરતા કે બધી જોતી આવવાની જોતી જા. ગાઈસ પ્રાર્થના કરજો કે મને બસ મળે જાય. આજ મારે 10:30 વાગે એવું નહીં પૂગા, અને ઓલા એવું મને 10 વાગ્યાનું કીધું હતું, પણ મળે જાય નહીં વાંધો હવે. એક ભગવાન મને ખાલી હું વધારે કામ કરલા બધું કરલા, પણ એ શક્તિ આપી દે ને સવારે વહેલી ઉઠવાની, તો બહુ આગળ જાઉં. મને ખબર હે પણ નથી ઉઠાતું. એનું કારણ હે યાર કે થાકે જા હાજી ઘડીક વાર ફોનમાં જોવાનું ને બધું એ મેળ આવે, આખો દી કંઈ મેળ આવે નહીં, તો એ થોડોક ટાઈમ વયો જાય. એટલે પછી હાજી હોવામાં થઈ જાય મોડું, એટલે સવારે ઉઠવામાં થઈ જાય મોડું. ગાડી હોય તો ઘાઈ ઘા પૂગે છે ને. મારે જો હું આ ફેરે ઇન્ડિયા આવે ને એટલે ઇન્ડિયાથી આવે ને મારે ગાડી લેવી. લાયસન્સ હોય તો થાય ને, લાયસન્સ કરાવવું જોઈએ પહેલાં તો. એટલી એટલે આપણે બસ સ્ટેશન પૂગે ગયા, જોઈ લે બસ કેટલા વાગ્યાની છે ને. એ ઓલી બેન આ બેઠી હોય એટલે મને લાગે કે ટૂંક સમયમાં આવતી નથી. એ તોય જ્યાં બેઠી હોય કાંઈ એના છોકરાઓને તેડવા આવી હોય એ કે આ ઓલું હે બાલ મંદિર કે આવતું હોય એ હે. તો હું બસ જોયેલા ગાઈસ, મળીએ થોડીક વાર પછી. બસ છે 9:47 અને અટાણે વાગ્યા 9:15 બરાબર. તો મારે ઓલમોસ્ટ 12-13 કલાક કે 15 કલાક કામ મિનિટ મગજ મુકાય મિનિટ વેઇટ કરવો પડે હે. તો એટલો વેઇટ કરે તો એથી તો 15 મિનિટમાં હાલે ને પૂગે જા. તો મેં કીધું હાલવા માંડા, તો ડાયરેક્ટ પછી ત્યાંથી બસમાં બેસી જાય. એક હતી 9:04 હા, પણ ન ભેગું થયું. ક્યાં કરે મારે સાયકલ મારે હે ને પહેલાં તો રૂમ બદલાવો યાર. સિરિયસલી હું રૂમ ગોતા ઇઝરાયલમાં એક રૂમ ગોતો એ બહુ મોટી વસ્તુ છે, લાઈક અઘરું કામ છે રૂમ ગોતા. જો અટાણમાં બિયર ચાલુ કરી દીધા ને લાગઠ એરિયામાં રહેવાય જવાય નથી, કેમ કે કાયડાનો બહુ ત્રાસ છે. એ બધું
હાલો આપણી કંઈ ઓલું ન કરે, પણ એ લોકો નથિયાના જ કરતા હોય કે પોલીસના એકતા આવ્યા રાખે, કીકને કીકીનું ઊભું જ હોય. અને અહીં ટૂંકમાં ખબર નહીં, આપણે નીકળીએ ને તો બોલે ને ટૂંકમાં એવું બધું હોય. તો પછી આગળ આપણે ગ્રુપમાં રહેતા હોય કે છોકરા છોકરીઓ બધા ભેગા હોય ને તો વાંધો ન આવે, તો એ એટલું કંઈ ઓલું ન કરે. બાકી એ એક આપણે એકલા દેખે ને ખબર પડે કે એકલા હે તો ટૂંકમાં થોડુંક વધારે હેરાન કરે. હેરાન મીન્સ એ બોલ્યા રાખે આપણે નીકળીએ તાર ને આવીએ ને જઈએ ને, તો કાયડાનો ત્રાસતા હે એવું કહીને જ કે નહીં. અમુક એરિયામાં જીવ હોય વધારે, અને પાછા બધા ઉઠે નથી, દારૂ પીતા હોય, પછી આ ગાંજો ને બધી વસ્તુ રૂપમાં બધા ઓલા નશા કરતા હોય અને ભર્યા હોય માથા સુધી, નાહી ધોઈ કંઈ નહીં, આવું લોટતા હોય રોડ ઉપર. એવાય હે ખબર નહીં કાના હોય કાં હોય, મને તો કંઈ ખબર નથી, પણ એનો ત્રાસ છે. એટલે અમુક એરિયામાં તો એ રહેવા, અમુક એરિયામાં હાવ સસ્તા મકાન જોડે જાય, પણ અમુક એરિયામાં રહેવામાં આ તો જો મને કંઈ કે હાસું હે કાં દેખાય. આ પડ્યું હતું બારોબાર, ઓલું હે સેલવાળું ડાયનાસોર. હું તો માથી જોતી આવ્યો, મેં કીધું હાસું હે કાં, મેં કીધું બેન્ચ ઉપર પડ્યું હતું. પાસે હવે નરખીને જોયું, ચશ્મા ઉતારતી કંઈ ખબર નહોતી પડતી. એટલે કાયડાનું છે ને એવું છે, એટલે એવા એરિયામાં રહેવા જવામાં હે વિચારવું પડે. કેમકે પછી આપણી કામમાં જવું હોય તો હું તો હાંજી ક્યારેક 8 વાગે આવા, 8:30 આવા, ક્યારેક મારે તો 9 વાગે. હમણાં શુક્રવારે લાસ્ટમાં 10:30 થયા હતા, તો એ બે ટાઈમે આવવા. પછી આ લોકોનું આપણે એકલા રહેતા હોય એને ખબર પડે તો પછી ઓલું કર્યા રાખે, અને કાયમ આપણે તો ઇગ્નોર કરી નાખીએ. હાલો પણ કાયમ ઇગ્નોર કેટલું કરવું એ, એટલે એ વસ્તુ હોય. એટલે ગોતા જડે જાય ધીરે ધીરે. કોઈ ઇઝરાયલમાં હોય ને મારો વ્લોગ જોતા હોય તો કહેજો, કંઈ ફ્લેટ હોય તો. મારે પર્સનલ જ કરવું, કોઈના ફ્લેટી નથી જવું. એટલે એ નહીં કે આના ફ્લેટી જાઓ, ઘણા બધાની પહેલાં કમેન્ટ હતી, અને કોઈ 2 બેડરૂમવાળો કે 1 BHK 2 BHK હોય નાનો એવો ટૂંકમાં તો કહેજો. જોઈએ જોડે જાય તો મને હે ને ન કરી. હું અહીં ઓલું કે માણસ ધલવલું હોય, મને જ્યાં સુધી આવી જડી હે નહીં ત્યાં સુધી મને ઓલું ધલવલાટું થયા રાખીએ. અહીં કંઈ નથી થયું. આથી જાય ટૂંકમાં ટેન્શન એક મગજમાં રહીએ, પછી થઈ જાય પછી નહીં રહેતી નીંદરમાં એ જગતી હોય. અને જોકે એ વસ્તુ સારી છે કે આપણે કોઈ પણ વસ્તુ સિરિયસ લઈએ, એ વસ્તુ નહીં, પણ ક્યારેક કંઈ નોવી હોય ને એ વસ્તુનું આપણી ટેન્શન લઈ લઈએ તો એ વસ્તુ થોડીક અઘરી લાગે. સારું ગાઈસ, તો બહુ બધી વાતો થઈ ગઈ, કેમકે હું રસ્તામાં જાઉં તો મારે હાલીને જવું તો મારું ટાઈમ અહીં નીકળે અને બેય થાય. જો અમારે કંઈક ખબર નહીં કંઈક થયું હે, તો પોલીસ સુધી ગાડી ચેક કરતા હતા. આ તો ગમે આડે નાખે ને કપડે લઈએ આપણાના જીને. જોકે આપણામાં હોય તો પોલીસનું કામ સારું જ છે, નો ડાઉટ, બટ આ લોકોએ પણ કરવું હોય ધારે તો ગમે નથી. ઘણીવાર આ ટૂંકમાં ગાડી જતી હોય ને મેં મારા નજરી જોયેલા, ગાડીમાંથી કાઢે ને હથકડી પહેરાવે અને નીચે જમીન ઉપર બેહાડે દે. ટૂંકમાં એને કંઈ ડાઉટ હોય કે પહેલાંથી ટ્રેક કરતા હોય છે, એટલે ઘણું બહુ ઓલું હોય એમ. ત્યાં તો એનો દેશ એટલો સેફ છે, બાકી ત્યાં આજુબાજુમાં બધા કેદુકનો ભૂકો બનાવી દીધો હોય. સારું ગાઈસ, મળીએ. આજ તો બહુ બધી વાતો થઈ ગઈ. તમે કહો કે એવાનું લેક્ચર સાંભળવાનું. બાય બાય.
જો આપણે કામ પતે ગયું અને આ બાજુમાં દરિયો છે તો ઘડીક વાર આવી કે મારે બસ સ્ટેશન અહીંયા બાજુમાં જ છે. મસ્ત વ્યૂ છે અને ઘણા બધા માણસ પણ છે. રેસ્ટોરન્ટ ને બધું છે. મસ્ત આપણે કેમ સાંજે રવિવારે આપણે બધા હોય સોપાટી એણાને જ્યાં અટાણે ડેઈલી માટે હોય. ફોટા અને વિડીયો ને બધા ઉતારે છે ભાઈ સ્ટીકને લઈને. મસ્ત આરામથી બેઠા. પણ મારે એવું બેહવું ને કેમ કે મારે આજે કલાક 2 કલાક હું ઘેર પૂગી એટલે આપણે નીકળે જઈએ ઘેર. તાર અટાણે નીકળી તાર માનું 9 સાડા 9 વાગે પૂગી ઘેર. તો સારું ગાઈસ, મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા એની રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. આવો નવો સપોર્ટ કરજો, જોતા રહીજો વિડીયો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ ન કર્યું એ કરી લીજો અને તમારા બધા ફેમિલીમાં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો એ લોકો પણ જોવે વિડીયો. બાય બાય. તો આપણું તખાન બસ સ્ટેશન ઈબ્રુમાં, બોલા ઈબ્રુમાં તખાનું કહેવાય. સારું ગાઈસ, બાય બાય.